હવે તો બકુલભાઈ અંગૂઠા પકડ્યા. એમ ની જા સુધી 5000 રૂપિયા નો આવે ત્યાં સુધી અંગૂઠા પકડી નાખ. આન પાવલે લાઈન માર્યો. મમરાભાઈ નો વારો છે. મમરાભાઈ ને આવવા દે. બોલો દાદા હું રમત ચાલુ કર્યા. ક્યાં રમત શરૂ છે મમરાભાઈ? રિમાન્ડ શરૂ છે. તો મને તેમ કે બે અંગૂઠા પકડીને ઊભા તકા રમત કરતા છે. હા રિમાન્ડ શરૂ છે મમરાભાઈ. 5000 રૂપિયા લાવવાનો. તો શાના મારે તમને 5000 રૂપિયા દેવાના? તમે લઈ ગયા ના. એ ભોળા દાદા હું ક્યાં તમારી પાસેથી પૈસા લઈ ગયો? મમરાભાઈ મારા માણાને તમે ગાંઠિયા તો ખવડાવતા કાલે. ભોળા દાદા ઈ તો તમારો માણા મારી દુકાને આવ્યો તો મારે ખાણ આવ્યું કે એ બચારા કે બધું ખાણ મારું ખર્ચી દીધું પછી મેને ગાંઠિયા ખવડાવ્યા. 5000 રૂપિયાનું ખાણ લાવી નાખ્યો તમે. હવે ઈ તો ભોળા દાદાને મારા પૈસાનું ખાણ મગાવ્યું. ના રે ના 5000 રૂપિયા તમે જ લઈ જશો. એ ભોળા દાદા મેં નથી લીધા તમારા પૈસા. ખોટો મારી ઉપર હુકા મારોપ નાખો. ના ના મમરાબા હાચું બોલો નકર મારે કેસ કરવા જાવ હો. એ ભોળા દાદા કેસ નો કરતા હો તમે કહો તો અંગૂઠા પકડ લો. તમે કેસ નો કરતા. આ તો અંગૂઠા પકડો. હાલો આ તો પાછા લીધા ને પાછા બીવું હું કામ તો. આપણે શું કરવું તમે કેસ કરવાની વાત કરો તો. એ મમરાભાઈ તમે લીધા તા? એ બકુલભાઈ મેં કાઈ નથી લીધું તોય અંગૂઠા પકડ્યા. બોલો અને તમે હું કામ અંગૂઠા પકડ્યા? મને કે ત્યાં કાલ ગુલ્ફી ખવડાવી મારા માણાને. તમે પાદરમાં બેઠા કે ખાતા હો ક્યાંથી પૈસા આવ્યા એમ કરીને મને અંગૂઠા પકડાવ્યા. આ અંગૂઠા પકડવા જ પડે ને. તૈણા દરા પાદરમાં ગુલ્ફી ખાતા હોય ક્યાંથી પૈસા આવે ઈ તો હાલો. તો એટલા પૈસા મે પાસે ન હોય? હોય તો હોય ને. તો બોલા દાદા એટલા પૈસા તો મારા દુકાન છે. ગાંઠિયા લેવું તો ખવડાવી હકું મારાને. કાઈ ની મમરા અંગૂઠા પકડો. હું જૂની રૂઢનો માણસ છું. મને આવું પોહાય જ નહીં તો પૈસા છોડી જાય. હું તો છોરીનો આરોપ મારી ઉપર આવ્યો તો ઉતાર દે અંગૂઠા પકડીને ઉભો રહો. બોલો યો ભોળા દાદા ખરા છે બકુલભાઈ. મારે તો પગ દુખે ભોળા દાદા ઊભા થઈ જાવ. પગ ની કાઢ દુખે તો તમારે મમરા અંગૂઠા પકડવાના રે. એ બાપા તું બહુ કામ થા. એ ખંજવાળ આવે વાહામાં. ખંજવાળ હા. ઓય બાપા હા હવે ખંજવાળ આવે. એ મારતા નહીં ભોળા દાદા નચાવતી ખંજવાળ. હા તો હવે કેવી ખંજવાળ લઈ ગઈ? હા લુદી ઉભા રહો અમને અંગૂઠા પકડી. એ ભોળા દાદા મારથી અંગૂઠા નથી પકડાવતા. શરીર બહુ છે વજન લાગે. તો લાવો 5000 રૂપિયા લાવો ને. મેં પણ લીધા નથી તો હું ક્યાંથી આપું તમને? તો અંગૂઠા પકડીને ઉભા રહો. બકુલભાઈ હા ઓલાને પૂછો ને એને નથી લીધા ને. એટલે ત્યાં નથી લીધા ને. મેં ક્યાં લીધા બકુલભાઈ? મને તો માર્યો કેટલો એને. ઓય બાપા આમ તું થરિયા ક્યાં ખોરે? આમ અહીંયા ખડે ટેકો દે. તે ભોળા દાદા હું કરો છો હવે? એ હવે તો રિમાન્ડ શરૂ થાય. મમરાભાઈ હા આ તો 3rd ડિગ્રી ચાલુ કરી લાગે. હા બકુલભાઈ હવે ધ્યાન રાખવું પડશે. આ વસ્તુ એક પડવી ન જવા ને કે એક કે ખોટી મારી. મમરાભાઈ હા મારા વાહમાં હું મૂક્યું જોવો તો. તારા વાહમાં ડોલ મૂકી. મમરાભાઈ ગલા ચાલુ હોય ન જોવે. એ ભોળા દાદા ઈ તો પવન નો હાલતો હોય. પવન ના હાલવો ન જોવે. ભોળા દાદા આ તમારા માણાના વાહમાં કઈ મૂક્યું કે નહીં? એના વાહમાં ડીશ મૂકી. ડીશ હલ્લે ને ઓને કે તારો વારો પડી દે. ને હલ્લે પાછો. હરકો ઉપર જેલા હોટિયો નો ખાઈ હોય તો. ભોળા દાદા એ ક્યાં સુધી આમને ઊભું રહેવાનું? એ હાન સુધી ઊભું રહેવાનું છે. બોલો લ્યો મમરાભાઈ હા આ ભોળા દાદા હાન સુધી કેમ ઊભા રહેવું એમ કહો. આનો કાક રસ્તો કાઢો. હા એક રસ્તો છે. જો તમને એમ લાગે કે મેં પૈસા લીધા તો હું આંખો બંધ કરી દઉં. જેને પૈસા લીધા એ બે ડગલા પાછળ ખાઈ જાજો. લે હું આંખો બંધ કરી દીધી. ખોલો હા. ઓય બાપા મને કા મારો. આ તો તું પાછળ ખાઈ ગયો છે બે ડગલા. તો હું ક્યાં પાછળ થી હો? ઓય બાપા હજી પાછો ખોટું બોલે. પણ હું નઈ પાછળ થી હો. આ બે આગળ ખઈ ગયા બે ડગલા. કેમ છે? તો પાછો અંગૂઠા પકડ. ઓય બાપા એવી ઓય આવો મમરાભાઈ. તમારી ધર્મતા મમરાભાઈ અંગૂઠા પકડી રાખો. એ ભોળા દાદા મારથી નથી પકડાતા અંગૂઠા આવે. ના રે ના 5000 રૂપિયા નો આવે ત્યાં સુધી અંગૂઠા પકડવા પડશે. તમારી ધર્મતા મને માથું સડી ગયું. મારે સા પીવી પડશે. એ તો ભોળા દાદા અમારી હાટે લેતા આવજો. હજી પાછા સાનું નામ પડી તો કે મારી હાટું સા લેતા આવજો. તમને પાણી નહીં પાવાનું. હું સા પીને આવું છું ત્યાં સુધી હલતા નહીં. યા બકુલભાઈ યા મમરાભાઈ હા હવે કો ભાગ તો પાડી લેવી. હા બકુલભાઈ હવે તને હરખા ભાગ તો પાડવા જ પડશે ને. એ તો તૈણેનો હરખો જ ભાગ ને. સજાય તૈણેને હરખી જ મળી. 5000 કા એકલાને ન રખાય. હું લાવો મમરાભાઈ આલા ભાગ પાડી લઈ. એ બકુલભાઈ મારી પાસે ક્યાં છે? મને તેમ કરો મારા પાસે છે. તારી પાસે છે ને? હવે મારી પાસે ક્યાં છે? મને એમ કે તમારી પાસે છે. હવે મેં ક્યાં લીધા? તો મેં ક્યાં લીધા? તો આપણે તૈણે પૈસા નથી લીધા તો પછી આપણે સજા હું કેમ ભોગવી? હા તો પૈસા લીધા નથી ખોટા આપણે બકુલભાઈ અંગૂઠા પકડી ઉભા. બોલો તો હાલો આપણે કાંઈ ઊભું નથી રહેવું. ભોળા દાદા પાસે જઈ હાલો ને આપણે સા પીવી. હાલો કેટલી વાર અંગૂઠા પકડાવ્યા તોય એમ નથી કહેતા કે મેં પૈસા લીધા એમ. મને સા પી લેવા જો પછી તમારો વારો છે. હે પૈસા તો ડબલામાંથી નીકળ્યા તો સાની પડી કે બરો હા સાની પડી કે તો ખિસ્સામાંથી નીકળી. કાલ હાજે સા લેવા ગયો તો ને તો પડી કે ખિસ્સામાં રહી ગઈ. પૈસા ડબલામાં નખાઈ ગયા. બોલા દાદા હા હાથમાં શું છે? પૈસા. તો ક્યાંથી મળ્યા? આ ડબલામાં હતા. તે ડબલામાં મેં મૂક્યા હતા? ના તો મેં મૂક્યા હતા? ના તો બોલા દાદા મેં મૂક્યા હતા? ના તો ડબલામાંથી કેમ જડ્યા? લે મેં ડબલા મૂકી દીધા હતા. તો બોલા દાદા હા અમને કહો સામે અંગૂઠા પકડીને આમ ઊભા રાખ્યા તો એનું શું? હવે એ બધી વાત ભૂલી જાવ ને. કેમ બોલા દાદા થોડું ભૂલી જવાય. કાઢ્યું દુખવા મળી. હવે એ બધું જાવા દે. હાલો હું તમારી હાટુ સા બનાવી રાખો. બેહો. ના રે ના અમારે કાંઈ સા નથી પીવી હો. અરે પી ન
નાખો ને. અરે ના રે ના, અમને હોટિયું મારી થોડા ભૂલી જાય કામ અમારા ભાઈ. તો કેવી સમજતી હતી હોટિયું ભોળા દાદા? એ અમારે એવું કાઈ નથી કરવું. હું તમે અંગૂઠા પકડો હાલો. ના રે ના, હું કાઈ નથી અંગૂઠા પકડવાનો હો. એટલે એમ થોડું હાલે, ત્યારે તમે બહુ મોટી મોટી વાતો કરતા હતા. હું જૂની રૂઢીનો માણા, હાસુ ઈ હાસુ. મેં ભૂલ કરી હોય તો હું 3 દી અંગૂઠા પકડીને ઊભો રહું. લ્યો ઉભા રહ્યો હવે. ના રે ના, હું કાઈ નથી અંગૂઠા પકડવાનો. એમ થોડું હાલે તો અમે 3 હમણાં જઈને કેસ કરી. એને કેસ નો કરતા ઉપર અંગૂઠા પકડું. આ તો અંગૂઠા પકડો. હાલો. બસ લ્યો મમરાભાઈ, તમારા વાહા ઉપર હું મૂક્યું તો? બકુલભાઈ, મારા વાહામાં તો ગ્લાસ મૂક્યો અને પવન ને હલતો હતો ને તોય મને મારતા હતા. અને એટલે તારા વાહામાં? મારા વાહામાં ડેશ મૂકી છે. મમરાભાઈ મારા વાહામાં હું મૂક્યું તો? તમારા વાહા બકુલભાઈ ડોલ મૂકી હતી. લઈ લે તો 3 વસ્તુ આને હમણાં નારગેલ જેમ ગોઠવી નાખી. એ નાના કાઈ મુકતા નહીં હો, મારતી વાકું નથી રહેવાતું. અરે. દુખે છે કાઈ. આથી કઈ તો અમારી દુખે ભોળા દાદા હમણાં ખબર પડશે. હું તો એકેય વસ્તુ પીડ્યું એટલે 3 જણા છે ને બબ્બે હોટિયું મારવાના છે. લાય તો હાલ. બકુલભાઈ, હા ડોલ નથી. અરે એ કાથરોટ મૂકી દે બસ. લાય હાલ વાટકો લઈ લે બસ. હવે ભોળા દાદા હલજો. જો આ નારગેલ પીડ્યું ને એટલે તમારો વારો છે. હું ઓ બાપા પર મારતી ના રે. લઈ લે હોટી લઈ લે બસ. એ મારતા ને મને કાઈ દુખે. લે હું આગળ વેદા નાખ મારો. નાખ નાખ. લા તું માર મને, તું તો મારો માણસ છો. એવું કાઈ નહીં હો, કાયદો બધાને હરખો. તું મને મારીશ તો મારું જ છે ને. આને તો વાટે તો હવારનો કારે ઝપટમાં આવો. મેં તમને કીધું તો મારતા ની વાગે. ભોળા દાદા હા. તે ન્યા ઓલા પણ અંગૂઠા આમ પકડીને ઉભો તો ત્યારે તમારો માણસ નતો. આ તો મારો માણસ હતો ને. નાખ નાખ નાખ. ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા. લાય 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 લાય. ઓ બાપા, ઓ બાપા, માર મને બાપા, વાગે ઓ બાપા. તો તરત અમને ખંજવાળ આવતી હતી તોય હોટીઓ મારતા હતા. લ્યો ઓ બાપા. ગોઠવા વાળ. હાલ હાલ પાછો ગોઠવા. હવે બોલ તો અંગૂઠા પકડો. હા ગોઠવી નાખ. હા હવે ઊંધું ગોઠાય બધું. હું બસ હા ઊંધી કાતરડ માં. જો ભોળા દાદા ઊંધી કાતરડ ગોઠવેલી છે. સાજે હલીને પડીને એટલે આ વખતે બબ્બે હોટીઓ પાછી પડશે. અલા મને પેર ચડવા મીડા. કા ભોળા દાદા હવે ક્યાં જાહો? હાલે હાલે બે હોટીઓ પેલા તું માર. એ માર. અરે એમ થોડું હાલે. ઓ બાપા, ઓ બાપા. ઓ બાપા, ઓ બાપા, લે માર મને કર ભાગી જાય. આ તો અડી જાવ. ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા. ઓ બાપા, ઓ વાગે. ઓ વાગે બહુ કાઈ ન વખતું હોય. હજી 3rd ડિગ્રી તો બાકી છે. લ્યો મમરાભાઈ. તો હવે તમે જો આઈને પાવો. હવે ભોળા દાદા મારો વારો આવ્યો. પહેલા તો મેં ક્યાં